ચલો મિત્રો, આજે આપણે જોવાના છે દીવાથી સમસ્યાઓમાં કેવી રીતે મળે મુક્તિ। એક દીવો વિવિધ સમસ્યાઓથી અપાવશે મુક્તિ। જાણો કઈ સમસ્યા માટે ક્યાં પ્રગટાવવો જોઈએ દીવો। જો નોકરીમાં કોઈ લાભ મળી રહ્યો ન હોય અને પૈસાની તંગી રહેતી હોય તો માતા લક્ષ્મીજીની સાથે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરો। પૂજા દરમિયાન લાલ વાટનો ઘીનો દીવો પ્રગટાવો। સાથે જ દીવામાં થોડી હળદર, કંકુ અને ચોખા ઉમેરી દેજો। જો કોઈ વ્યક્તિની કુંડળીમાં કોઈ ગ્રહ દોષ હોય તો તે વ્યક્તિનો ભાગ્યોદય થતો નથી અને હંમેશા તેના જીવનમાં સમસ્યા જ રહેતી હોય છે। જ્યોતિષશાસ્ત્રમાં પણ ગ્રહ દોષને દૂર કરવાના ફળદાયી ઉપાય જણાવવામાં આવ્યા છે। આ ઉપાયને નિયમિત રૂપથી કરવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને વ્યક્તિના દરેક દુઃખ દૂર થાય છે। એટલું જ નહીં, તેની પોતાના દરેક કાર્યમાં સફળતાની પણ પ્રાપ્તિ થાય છે। અલગ અલગ વસ્તુઓના માધ્યમથી આ ઉપાયો અજમાવવામાં આવતા હોય છે, પણ શું આપે જાણો છો કે માત્ર દીવાના માધ્યમથી પણ તમે વિવિધ પ્રકારના ગ્રહ દોષને શાંત કરી શકો છો? લોકો પૂજા ઘરમાં સવાર સાંજ દીવો પ્રગટાવતા હોય છે, ઘરના આંગણામાં તુલસીને દીવો કરતા હોય છે। ત્યારે આવો આજે એ જાણીએ કે વિવિધ સ્થાન પર અને વિવિધ દ્રવ્યોના દીપ પ્રગટાવવાથી વ્યક્તિને કેવા પુણ્યની પ્રાપ્તિ થશે। મિત્રો, શત્રુઓના ભયને દૂર કરવા માટે હનુમાનજી સામે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ। આ દીવો લાલ દોરાની વાટથી પ્રગટાવવો જોઈએ અને હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ। એ જ રીતે ભૈરવની સન્મુખ સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી પણ શત્રુઓનો ભય દૂર થાય છે। જો પતિ પત્ની વચ્ચે તાલમેલનો અભાવ હોય અને વારંવાર વાદ વિવાદ થઈ રહ્યા હોય તો ભગવાન શિવ પાર્વતી અથવા વિષ્ણુ લક્ષ્મી સામે ગાયના ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ। તેમજ દાંપત્ય જીવનની સમસ્યાઓને દૂર કરવા માટે પ્રાર્થના કરવી જોઈએ। જો જીવનમાં મહેનત કરવા છતાં પણ પૈસાની પ્રાપ્તિ ન થઈ રહી હોય તો દરરોજ સાંજના સમયે દેવી લક્ષ્મીની સામે લાલ રંગના દોરાની વાટ બનાવીને દીવો પ્રગટાવવો જોઈએ। આ દીવાને પાણિયારે મૂકી દેવો જોઈએ। ખાસ એ યાદ રાખવું કે આ દીવો માટીનો હોવો જોઈએ। દરરોજ સવાર અને સાંજ ઘરના દરવાજા પર ગાયના ઘીનો દીવો પ્રગટાવવાથી પણ ઘરમાં ધન લાભની શક્યતાઓ વધી જાય છે। જો નોકરીમાં કોઈ લાભ મળી રહ્યો ન હોય અને પૈસાની તંગી રહેતી હોય તો માતા લક્ષ્મીજીની સાથે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરો। પૂજા દરમિયાન લાલ વાટનો ઘીનો દીવો પ્રગટાવો। સાથે જ દીવામાં થોડી હળદર, કંકુ અને ચોખા ઉમેરો। જો કોઈ વ્યક્તિ ઘરની અંદર બીમાર હોય અને દવાઓ પણ કામ કરી રહી ન હોય તો ઘરની બહાર દક્ષિણ દિશામાં સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ।
સાથે સાથે ડૉક્ટર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પણ પાલન કરવું જોઈએ. ભગવાન ગણેશજીના આશીર્વાદ મેળવવા માટે 4 મુખી ગાયના ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. 4 મુખ એટલે કે દીવો ચારે બાજુથી વાટ રાખીને પ્રગટાવી દેવો જોઈએ. વિવિધ સમસ્યાઓના નિવારણ અર્થે હનુમાનજી સન્મુખ ચમેલીના તેલનો દીવો પ્રગટાવવો અને હનુમાન ચાલીસાના પાઠ કરો. એ જ રીતે ભગવાન શિવની સામે ગાયના ઘીનો દીવો પ્રગટાવવો. ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વખત જાપ કરો. આ ઉપાય કરવાથી વ્યક્તિને તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળતી હોવાની માન્યતા છે. મિત્રો, જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો અમારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મિત્રો, જય માતાજી.